તો એક મહત્વના સમાચાર થરાદથી સામે આવ્યા છે, જેમાં થરાદના ખોડા ચેકપોસ્ટ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત થતા બે લોકોના મૃત્યુ થઈ ગયા છે. બંને ટ્રક સામસામે ટકરાયા હતા અને બાદમાં બંને ટ્રકમાં આગ લાગી ગઈ અને આગ ભભૂકી ઉઠતા જ બે લોકો બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાને લઈને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરાતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આપણે વિડીયોમાં દ્રશ્ય જોઈ શકીએ છીએ કે કઈ રીતે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક સામસામે અથડાઈ હતી અને આ સામસામે બે ટ્રકો અથડાતા જ આ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી અને આગ લાગતા જ અંદર બેઠેલા બંને ડ્રાઈવરોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયા હતા. કેટલો ગમખ્વાર અકસ્માત! તે આ જે સ્થિતિ છે તે જોઈને આપણે અંદાજો લગાવી શકાય કે આવા ગમખ્વાર અકસ્માતો હાઈવે પર અવારનવાર બનતા હોય છે. અગાઉ પણ રોજ આવા સમાચાર આપણે જોતા આવ્યા છીએ. હાઈવે ટ્રાફિક પોલીસની જે કામગીરી છે તેની પર હવે શંકા ઊભી થાય છે. હાઈવે પર ટ્રાફિકનું કોઈ જાતનું નિયમન નથી. તે જોતા આવા ગમખ્વાર અકસ્માત જોવા મળે છે. કાં તો બે વાહનો વચ્ચે અકસ્માત થાય, બે મોટા વાહનો વચ્ચે, કાં તો મોટું વાહન નાના વાહનને અડફેટે લેતું હોય છે, અથવા તો મોટા વાહન દ્વારા કોઈ રાહદારીને, રસ્તે ચાલતા જે લોકો હોય છે તેને અડફેટે લેવામાં આવે છે અને આ લોકોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થતું હોય છે. તો માતેલા સાંઢ જેવી જે ટ્રકો હોય છે તે બેફામ રીતે હાઈવે પર જતી હોય છે અને ખાસ કરીને આવી ઘટનાઓ રાતના સમયે બનતી હોય છે કે જ્યારે ટ્રકો પોતાની ફૂલ લાઇટ્સ રાખે છે અને સામેવાળા જે વાહન હોય છે તેને આંજી દેવામાં આવે છે, તેની આંખો અંજાઈ જાય છે અને આ આંખો અંજાઈ જવાને લીધે આ ટ્રક કે અન્ય કોઈ પણ વાહનનો અકસ્માત સર્જાતો હોય છે. અવારનવાર અગાઉ પણ જાહેર કરવામાં આવ્યું છે કે આ રીતે હાઈવે પર જ્યારે વાહન ચલાવવામાં આવે ત્યારે બને ત્યાં સુધી ડીપરનો ઉપયોગ ઓછો કરવો, પરંતુ ડીપર ફૂલ લાઇટ્સને ચાલુ રાખવામાં આવતી હોય છે અને આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. જોકે ઘટનાની જાણ થતાં જ ગામ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ દોડી ગઈ હતી, પરંતુ કમનસીબે બંને ડ્રાઈવરોને બચાવી શકાયા નથી.